ભારત સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે ફ્રી સોલર ચૂલા 2024। આગળ જોઈએ કે આ યોજનામાં શું છે। તો સૂર્યશક્તિનો ઉપયોગ કરીને પરિસરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે ભારત સરકારે નવું પ્રયાસ શરૂ કર્યું છે। ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે મફત સ્ટવ પ્રદાન કરવા માટે સોલર ચૂલા યોજના બહાર પાડવામાં આવેલી છે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા સૌર સ્ટવ આપવામાં આવશે, જેનાથી મહિલાઓ રસોઈ સરળતાથી તેમજ સલામતીથી કરી શકશે। સામાન્ય રીતે આ સ્ટવ બજારમાં ખૂબ જ વધારે કિંમતમાં મળતા હોય છે, આથી સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આપણા દેશમાં વધતા જતા ગેસ સિલિન્ડરોના ભાવોથી રાહત મળી રહેશે। આથી સોલર ચૂલા યોજના પ્રમાણે આવા ગરીબ પરિવારજનોને મફતમાં સોલર ચૂલા મળી રહેશે। આવા સોલર ચૂલા દ્વારા સૌર ઉર્જાની મદદથી સરળતાથી રસોઈ બની શકશે। આ યોજનામાં ઘરની છત ઉપર સોલર નાખવામાં આવશે, જેને સોલર સ્ટવ સાથે જોડવામાં આવશે। આ સોલર સિસ્ટમમાં બેટરી પણ જેનાથી રાત્રે પણ રસોઈ થઈ શકશે। યોજનાનું નામ છે સોલર ચૂલા યોજના 2024। યોજનામાં મળતો લાભ, તો યોજનામાં જે લાભ મળે છે એ 100% સબસિડી સાથે આપવામાં આવે છે અને આની પ્રક્રિયા ઓનલાઈન રહેશે। ઓફિશિયલ વેબસાઇટ આની આપેલી છે। સોલર ચૂલા યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ છે। અરજદારનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ સાથે આ બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂરી છે, મોબાઈલ નંબર તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટો। આ યોજનાનું પ્રી બુકિંગ શરૂઆત થઈ ચૂકી છે। તમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આ યોજનાનું પ્રી બુકિંગ કરી શકો છો। આ યોજનામાં 3 પ્રકારના સ્ટવ છે, 2 બર્નરવાળા, 1 બર્નરવાળા, તેમજ તમારા જે ટેરેસ ઉપર કેટલી જગ્યા છે તેના મુજબ તમને પેનલ લગાવી આપવામાં આવશે। આ હતી સોલર ચૂલાની માહિતી। આવી અન્ય ગવર્મેન્ટ યોજના તેમજ ગવર્મેન્ટ વેકેન્સીની માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી દો તેમજ બેલ આઇકનને ક્લિક કરી દો।